આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદને લઈને ભાજપનો માસ્ટર સ્ટ્રોક। જિલ્લા પંચાયતના સભ્યપદેથી ભાજપના પ્રદીપ પટેલે રાજીનામું આપ્યું છે। પાળજ બેઠક પરથી બિનહરીફ પ્રદીપ પટેલ ચૂંટાયા હતા। ભાજપ આ બેઠક પર અનુજાતિના ઉમેદવારને લડાવશે। ઉમેદવારને પ્રદીપ પટેલના રાજીનામા માટે વિદેશ સ્થાયી થવાનું કારણ આપ્યું છે। તો પાળજ બેઠક પરથી તેઓ બિનહરીફ રીતે ચૂંટાયા હતા। ભાજપ આ બેઠક પર अनुसूचित जातिना उम्मीदवारने लड़ावशे। मारा सहयोगी यशदीप मारी साथे फोन लाइन पर छे। यशदीप, शुं वधु माहिती? ચોક્કસથી આણંદ જિલ્લા પંચાયતની બેઠક જે છે તે ક્યાંક ને ક્યાંક હવે રાજકીય રંગ લઈ રહી છે। જે પ્રમાણે જિલ્લા પ્રમુખનું પદ છે ત્યાં આગળ જે આદિવાસી મહિલાની પદ જે છે તે રિઝર્વ સીટ હોવાના કારણે જે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ બેઠકને લઈને ખેંચતાણની પરિસ્થિતિ ઊભી થઈ હતી। મહત્વનું છે કે હાલમાં જ જે આણંદ જિલ્લા પંચાયતની જે ચૂંટણી યોજાઈ હતી તેમાં જે સભ્ય પદે પ્રદીપ પટેલ જેઓ ચૂંટાઈ આવ્યા હતા તે પાળજ બેઠક પર તેઓ બિનહરીફ ચૂંટાયા હતા। તેમના દ્વારા અચાનક જે છે પોતાના જે સભ્ય પદેથી રાજીનામું આપી દેતા રાજકીય વાતાવરણ ગરમાયું છે। હાલ તેઓ જણાવી રહ્યા છે કે વિદેશ સ્થાયી થવાનું હોવાથી આ પગલું તેમના દ્વારા લેવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પડદા પાછળ ભારતીય જનતા પાર્ટીની અનુસૂચિત જાતિની ઉમેદવારની ચૂંટણીને લઈને એક પ્લાન સી જે છે તે અમલમાં આવ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે। ભાજપે જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણી મામલે હવે એક માસ્ટર સ્ટ્રોક રમે તો નવાઈની વાત નહીં રહે। હવે પ્રદીપ પટેલે જ્યારે પોતાના જે જિલ્લા પંચાયતના સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે ત્યારે તેમને સંગઠનમાં ઉપપ્રમુખનું પણ પદ આપવામાં આવ્યું છે। હવે જોવું રહ્યું કે આ રાજકીય જે પરિવર્તન વચ્ચે હવે કયા પ્રકારના નવા સમીકરણો જિલ્લામાં ઉભરી આવે છે। બિલકુલ યશદીપ, તમામ માહિતી માટે આપનો આભાર।